નમસ્કાર મિત્રો, તારીખ છે 31 માર્ચ 2026 ને વાર છે મંગળવાર। આજના વિડીયોની અંદર સોના ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। દેશમાં સોના ચાંદીના ભાવ સ્થાનિક પરિબળો સાથે વૈશ્વિક પરિબળો પર આધાર રાખે છે। જો કે તમે સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે આ સમાચાર સારા આવ્યા છે, કેમ કે સોનાના ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે। ખાસ કરીને શુક્રવારે 28 માર્ચના રોજ ઝવેરી બજારની અંદર સોનું 1900 રૂપિયા તૂટ્યું છે। તેનો ભાવ 1,47,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામે થયો છે। આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનાના ભાવમાં $4,416 પ્રતિ ઓંસ ચાલી રહ્યો છે। એક સપ્તાહની અંદર 24 કેરેટ સોનાનો ભાવ 2100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને પશ્ચિમ એશિયામાં જે વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે તેલના ભાવ ખૂબ જ વધ્યા છે, જેનાથી મોંઘવારી વધવાનો ખતરો વધી ગયો છે। સામાન્ય રીતે ભૌગોલિક રાજકીય તણાવ વખતે સોના ચાંદીના ભાવ જેવા સુરક્ષિત વિકલ્પ પર રોકાણો વધે છે, પરંતુ આ વખતે અમેરિકામાં જે બોન્ડ વધતી છે તેને મજબૂત ડોલર મોંઘવારીના કારણે રોકાણકારોએ અત્યારે બચી ગયા છે અને પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે, જેના કારણે સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે। ખાસ કરીને સોના ચાંદીના મોટો કડાકો જોવા મળ્યો છે। 30 માર્ચના રોજ સોનાનો ભાવ ઘટીને જે ચાંદીનો ભાવ છે તે 2,44,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામે જોવા મળ્યો છે। આ પહેલા પણ સપ્તાહમાં ભારે ઉતાર ચઢાવ શુક્રવારે જોવા મળ્યો છે। ચાંદીમાં 11,000 રૂપિયા લગભગ 5% ઘટાડો નોંધાયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં $68 પ્રતિ ઓંસ ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયા સુધી બોલાયો હતો। વૈશ્વિક બજારમાં અસ્થિરતા, ડોલર અને મજબૂતીના કારણે કિંમતી ધાતુમાં હાલ દબાણ જોવા મળ્યું છે। રોકાણકારો કરતાં પહેલાં માર્કેટ ટ્રેન્ડ થયું અને ગ્લોબલી જે સતત ભાવ ઘટાડો નોંધાયો છે। તો મિત્રો, આ હતી સોના ચાંદીને લગતી આજની માહિતી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।